નમસ્કાર. પહેલાં તો બધા મિત્રોનું વિક્રમ ગાજીસરા યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના તેતરવા ગામે. અને અહીંયા તમે જોઈ શકો છો કે એક ઠાકોર સમાજની દીકરીનું મંદિર છે. તમે પાછળ જોઈ શકો છો અહીંયા જે મંદિર આગળનું લોકેશન કંઈક આપણને આવી રીતે જોવા મળે છે. અને જે મંદિરે જવા માટેનો ગેટ છે. તો આપણે મિત્રો મંદિરનો જે ઇતિહાસ છે આપણે જાણવાની કોશિશ કરશું અહીંયા મંદિરના પૂજારી સાથે. અને જો પૂજારી નહીં હોય તો આપણે તમને જે મંદિરનો ઇતિહાસ છે આપણે તમને વિડીયોના માધ્યમથી તમને જણાવીશું. તો તમે જોઈ શકો છો પહેલો ગેટ છે. તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા બીજો ગેટ છે. કેમેરામેન બીજો ગેટ બતાવો. અને બીજો ગેટ છે અને અહીંયા છે આપણે તમે જોઈ શકો છો સિંગલપટ્ટી રસ્તો છે. તમે જોઈ શકો છો સામે તેતરો ગામ છે. અને આ જે સિંગલપટ્ટી છે એ તેતરોથી સીધી સુથાર નેસડી જાય છે. અને તમે જોઈ શકો છો કે મંદિર અહીંયા આ બાજુ મંદિર છે. તમે કેમેરામેન મંદિર બતાવો. તો આપણે પહેલો ગેટ ખોલીશું. તો ફાઇનલી મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ મંદિરે. તમે જોઈ શકો છો પાછળ મંદિર છે. અને મંદિર આગળનું કંઈક લોકેશન તમને આવી રીતે જોવા મળે છે. કેમેરામેન મંદિરનું લોકેશન પૂરેપૂરું બતાવી દો. તમે વિડીયોના માધ્યમથી આ મંદિરનું લોકેશન પૂરું જોઈ શકો છો. તો હવે આપણે સીધા જઈશું મંદિરે અને તમને માતાજીના દર્શન કરાવીશું. ચાલો કેમેરામેન. તો તમને જે મંદિર દેખાય ને એ નવું મંદિર છે. અને જે નાનું મંદિર છે ને જે રિયલ જે વર્ષો જૂનું એ સામે એ મંદિર છે એ વર્ષો જૂનું મંદિર છે. એ તમે પણ વિડીયોમાં જોઈ શકો છો. મંદિર આવે એટલે તમને પહેલાં તો આપણે અહીંયા એક માતાજીની ધજા જોવા મળે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે જે પ્રસાદ કરવા માટેનું છે. અહીંયા શ્રીફળ છોલવા માટે. અને અહીંયા તમે જોઈ શકો છો કે તોરણ જે શ્રીફળના છે. આ મિત્રો જે લોકોને માતાજી માનતા રાખી હોય અને માનતા પૂરી થઈ હોય ને પછી એ લોકો અહીંયા શ્રીફળના તોરણ લગાવતા હોય છે. તમે જોઈ શકો વિડીયોમાં. પહેલાં તો કેમેરામેન આપણે માતાજીના તમને દર્શન કરાવી દો દર્શક મિત્રોને. તો તમે શ્રી રતનભાઈ માતાજીના દર્શન લાઈવ વિડીયોની અંદર કરી શકો છો. અને એક આ ઠાકોર સમાજની દીકરીનું મંદિર છે. અને લગભગ 80 થી 100 વર્ષ આસપાસ આ મંદિરનો ઇતિહાસ છે મિત્રો. તો તમે જોઈ શકો છો. તો પહેલાં તમને આપણે જે રતનબી માતાનું જે મૂળ સ્થાન છે જૂનું સ્થાન એ રતનબી માતાનું તમને દર્શન કરાયા. ત્યારબાદ મિત્રો જે નવું મંદિર છે અને જે પ્રતિષ્ઠા કર્યા બાદ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને તમે જોઈ શકો છો આપણે તેમના પણ દર્શન કરાવી દઈએ. જય માતાજી. કેમેરામાં દર્શન કરાવી દો. જય રતનભાઈમાં શિવકન્યા. અને અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો જે મંદિરની બાજુમાં અહીંયા નાના નાના મંદિરો છે. તમે જોઈ શકો છો જય ગોગા મહારાજ, રામદેવ પીર છે, હનુમાન દાદા બિરાજમાન છે. અહીંયા પગલાં પણ છે. તમે જોઈ શકો છો અલગ અલગ દેવોના બધાના પગલાં પણ છે. તમે જોઈ શકો છો. અને હજી મંદિરનું થોડુંક કામકાજ બાકી છે. એટલે અહીંયા જે પગલાં છે એ ત્યાં મૂર્તિ મૂકવામાં આવશે. અને એક કામ પૂર્ણ થશે એનો વિડીયો પણ આપણે અલગ રીતે બનાવીશું. તો મિત્રો તમને રતનબી માતાના દર્શન કરાયા. અને જે મંદિરનું લોકેશન છે એ બનાસકાંઠા જિલ્લાના એટલે કે વાવથરા જિલ્લાના બાબર તાલુકાના તેતરો ગામે આવેલું છે આ મંદિર. જે તેતરોથી સુથાર નીસડી જે જવાનો રસ્તો છે એ સિંગલપટ્ટી ઉપર આ મંદિર આવેલું છે. અને મિત્રો જે રતનબી માતાનો જે ઇતિહાસ છે એ આપણે મંદિરના જે પૂજારી છે એમની જોડેથી આપણે જાણીશું. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વધુ શેર કરજો. અને મારી યુટ્યુબ ચેનલ વિક્રમ ગાજીરાને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો. કારણ કે આવવાના વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળી રહેશે. જય માતાજી. શું નામ બા તમારું? મારું નામ ચમનદાસ ભગત. ચમનદાસ ભગત. હા. તમે બા મંદિરના પૂજારી છો? બાપુ પૂજા કરો છો? હા હા. પૂજા હેરાવ છો? હા. પૂજા કરો છો? કેટલા સમયથી પૂજા કરો બા? 30 વર્ષથી કરું. 30 વર્ષથી પૂજા કરો છો? હા. બા મંદિરનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો હશે? હા તો 7-8 વર્ષ. 8 વર્ષમાં બનાવ્યો છે. આ મંદિર 8 વર્ષમાં બનાવ્યું? હું તો જોની પૂજા છે મારી ગોડમ પૂજા કરતો. હા હા. એટલે રહેતો ને સેવા કરતો. આપણને ખબર નથી પણ અમે તો માતાજીની દર્શન કરો ભજન ભાવ કરાવો. હા હા. એવું રાખો છો. ભજન ભાવ પણ કરાવો છો? હા ભજન ભાવ. કયા દિવસે ભજન હોય? 14 અજવાળી 14 ના દિવસે. હા. અને આ મંદિરનો ઇતિહાસ છે એ એમ કહેવાય કે ઠાકોર સમાજની દીકરી હતી. ઠાકોરભાઈ ની દીકરી છે આ વખત કોઈ બાપુ અમને તો ખબર નહીં પણ આ બધી વસ્તી કહેતી કે બાઈની સમાધિ. બાઈની સમાધિ. આ બાઈની સમાધિ પછી બાપુ પૂજા હતા સંત વાળી રાખો એમની સેવા કરો. અને કેવી રીતે બા મંદિર જે આપણે જે લોકો કહેતા હશે કે અહીંયા કટપ શબ્દ બોલવાના કારણે કે દીકરી સમય ગઈ હતી. મેળો માર્યો તો બાપુ મેળા માર્યાની શબ્દ નું આ છે. કોકે કાક કીધું છે દાતા. હા હા. સતી મેળા એટલે એમ કીધું પછી મેળો માર્યો. સતી તો નથી. હા હા. વળતા આવો તો હું તમારે કામ બતાય. હા હા. એ બાપુ
એવું એવું ઘટના બનેલી છે. ઘટના રાખે માતાજી હગનું આ તો સારું કરે. માતાજી રાખે ને માતાજી રાખે. હા હા. અમે રાજવા નથી કઈ દેતા ભાઈ, નથી કોઈને કઈ દેતા. એક સાધુ સંતા એમને જમાડા, એમને નવરાવા ધોરાવા, ખાવા પીવાનું ખવડાવવા. કોઈનો બાપુ અમે લેતા નથી, મને કોઈ મગવા જાતા નથી. આલે તો ભલે ના આલે તો આલે માતાજી. હા ઓકે ઓકે.